ત્યારે ગઈકાલે છાણી વિસ્તારમાં કૃષ્ણા ગ્રુપ તેમજ નિશિત અમીન દ્વારા ગણેશજીની ભવ્ય આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। અતિ ભારે વરસાદથી પૂરની પરિસ્થિતિમાં વડોદરાના હાલ બેહાલ થયા હતા। વડોદરા ઉત્સવ પ્રિય નગરી પણ કહેવાય, ત્યારે ગણેશ ઉત્સવ પણ ખૂબ ધામધૂમથી ઉજવાય છે। પૂરના પાણી ઓસરતા જ હવે ધીમે ધીમે ગણેશોત્સવનો રંગ જામી રહ્યો છે। ગઈકાલે કૃષ્ણા ગ્રુપ તેમજ છાણી વિસ્તારના યુવા અગ્રણી નિશિત અમીન દ્વારા છાણી વિસ્તારમાં ગણેશજીની શાહી સવારીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ડીજેના તાલે યુવાધન હિલોડે ચડ્યું હતું। તેમાં મુખ્ય મોટી મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર હતી। સાથે સ્થાપના મૂર્તિને અનોખી રીતે જેસીબીમાં લાવવામાં આવી હતી। સાથે જ વડોદરામાં ન થયું હોય તેવું ઇવેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં છાણી વિસ્તારના ગણેશ ભક્તો ઉમટી પડ્યા હતા।